પતિના અવસાન બાદ તેમની જ જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સપનું પૂરું કર્યું છે. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને સાહસ વિના સિદ્ધિ નથી. આ કહેવત તો ચિતાર્થ કરી કેશોદ તાલુકાના કોમલ મક્કાએ, જેમણે પોતાના પતિના અવસાન બાદ તેમની જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સપનું પૂરું કર્યું છે. આવું જાણીએ શું છે સમગ્ર હકીકત. જુઓ, આ છે કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેલી કોમલ મક્કા, જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થિત સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો હોય. હવે આ દ્રશ્યો જુઓ. આ છે પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી કોમલ મક્કા. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા અને પિતા સાથે રહેતી કોમલ મક્કાના લગ્ન કેશોદ તાલુકાના કેરળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતાં પરિવાર પર આપ ફાટ્યું હતું. કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા હતા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા. તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તો તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો. આ ઉપર લેટર કોમલ મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. જ્યારે કોમલ મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ દ્રઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈ પોતાના 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહી ટ્રેનિંગ લીધી હતી. દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનું સપનું પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી. અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂર્ણ કરી લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. ઘરકામ કરતી મહિલાએ પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવી મહિલા વચ્ચે ઘણું તફાવત છે, પરંતુ પોતાની આવડત, બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલ મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલી ન અને બંને કામ કરી રહી છે. ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.